લ્યો બોલો, હવે વોશરૂમ જવા માટેનો પણ સમય? આમ તો કંપની કર્મચારીઓ માટે ઓફિસનો આવવાનો અને જવાનો ટાઈમ નક્કી કરતી હોય છે, પરંતુ તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ કંપનીએ કર્મચારીઓના વોશરૂમ જવા માટેનો ટાઈમ નક્કી કર્યો હોય? નહીં ને? પરંતુ દક્ષિણ ચીનની એક કંપનીએ તેના કર્મચારીઓ માટે વોશરૂમનો ઉપયોગ કરવા માટે એક નિયમ બનાવ્યો છે, જેમાં કર્મચારીઓને ટોયલેટ જવા માટે ફક્ત 2 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. જોકે કોઈપણ કર્મચારીઓને ચોક્કસ શારીરિક સમસ્યાઓના કારણે મર્યાદિત સમયાંતરે ટોયલેટ જવાની જરૂર હોય તો તેઓ હેડ પાસેથી આ માટે પરવાનગી મેળવી અમે જઈ શકીએ છીએ, પરંતુ આ સમય દરમિયાન બગડેલા સમય માટે તેમનો પગાર પણ કાપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કંપની સર્વેલન્સ કેમેરા દ્વારા કર્મચારીઓ પર નજર રાખશે અને નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર 100 યુઆનનો દંડ પણ લાદશે. આ સિવાય ઓવરટાઇમ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને રાત્રે 9 વાગ્યા પછી કોઈ નિયમ લાગુ નથી. તેમને સુવિધાઓનો ઉપયોગ કરવાની છૂટ રહેશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.